હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 9 છે માપન, તેમનું સ્વાધ્યાય 9.1નો ક્વેશ્ચન નંબર 11. એટલે કે આ સ્વાધ્યાયનો છેલ્લો ક્વેશ્ચન, છેલ્લો દાખલો આપણે ભણવાના છીએ. આ દાખલો થોડોક લેન્ધી છે, લાંબો છે, પરંતુ ગભરાવાનું નથી. આગલા દાખલા કરતાં તો ટૂંકો જ છે, પણ છે બહુ સહેલો, એટલે આવડી બધાને જશે. ઓકે, ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો. ચાલો ફટાફટ આપણે દાખલાની શરૂઆત કરીએ. શું કીધું છે? આકૃતિમાં બતાવેલ એક ફોટો ફ્રેમ છે. જો ફોટો ફ્રેમ કેવી હોય ખબર? આકૃતિમાં દોરેલી છે, એમ છતાંય હું દોરું કે આ ટાઈપની એક ફોટો ફ્રેમ હોય. અહીંયા વચ્ચે ફોટો આવે, અહીંયા આ ફોટો આવે, બરોબર. એ ફોટાવાળી ભાગને ભૂલી જાઓ, પણ આજુબાજુ આવી લાકડાની કે બીજા કોઈ મટીરિયલની જે ફ્રેમ આવે, આ જે મેં લીટા કર્યા છે ને, આ ફ્રેમ છે, અને આ ફ્રેમનું ક્ષેત્રફળ આપણે આમાં શોધવાનું છે. આ વચ્ચેનું ક્ષેત્રફળની જરૂર નથી. ઓકે, અને એમાંય ફ્રેમમાં આપણી પાસે આ ટાઈપની કંઈક આકૃતિ આપેલી છે. થોડીક એને મોટી આકૃતિ હું વ્યવસ્થિત દોરું, તમને મજા આવે એમ. તો આ એક ચોરસ, ચાલો આ બીજું ચોરસ, મજા આવી ગઈ. પછી આ લીટો, અહીંયા લીટો અને અહીંયા લીટો. ચાલો આ જ ફ્રેમ અહીંયા મેં મોટી દોરી દીધી છે. પરફેક્ટ ફ્રેમ છે, આ ટાઈપની ફ્રેમ છે. ઓકે, આમાં ધારનું માપ 24, 28 અને અંદરની ધારનું માપ 16, 20 આપેલું છે. જો આમાં આકૃતિમાં લખેલું છે નીચે 24, ઊભું 28, એટલે આ જે નીચેની બાજુ છે એનું માપ 24 છે. ચાલો, ત્યારબાદ આ ઊભી બાજુ છે તેમનું માપ 28, આપણને બહારની બાજુની ધારનું માપ આપેલું છે. એવી જ રીતના અંદરની બાજુની જે આ ધાર તમને દેખાય છે, એક આ ધાર અને એક આ ધાર, તો તે બંને ધારનું માપ પણ આપણને આપી દીધું છે. એ છે 16 અને 20. મોટી 16 હોય, સોરી મોટી 20 હોય ને નાની 16 હોય. તો આ છે 16, ચાલો સાવ છેલ્લે સુધી જ છે, સાવ છેલ્લે સુધી. અને આ ઊભી છે 20, અહીંયાથી લઈ અને અહીંયા સુધીની 20. ઓકે, તો આ ચારે ચાર ધારનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો ફ્રેમના ટુકડાની જાડાઈ સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો. એક વસ્તુ અગત્યની કીધી છે, ખાસ સમજવા જેવી વાત છે. શું વાત છે? તો કે આ ફ્રેમને જાડાઈ કહેવાય, આ ફ્રેમની જાડાઈ કહેવાય, આ ફ્રેમમાં અહીંયા જાડાઈ કહેવાય, અહીંયા આ જાડાઈ કહેવાય. એ ચારે ચાર જાડાઈ સેમ છે, સમાન છે, બરોબર. એ વસ્તુ કીધેલી છે. ઓકે, હવે વધી આગળ આનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આમાં હું થોડુંક નંબરિંગ કરી દઉં. આને હું એ આપી દઉં નામ, આને હું બી નામ આપી દઉં, આને હું સી નામ આપી દઉં. નંબર કરતાં ABCD દઈ દીધા. ચાલો આને સી અને આને ડી નામ આપી દીધા. તો આમાં એક વસ્તુ તમે જોજો જોઈ, એનું ક્ષેત્રફળ જેટલું જ સીનું ક્ષેત્રફળ થશે અને બીનું ક્ષેત્રફળ જેટલું જ ડીનું ક્ષેત્રફળ થશે કે નહીં? તો કે હા. તો ચાલો સૌથી પહેલા હું એ જ વસ્તુ લખીશ કે એના ક્ષેત્રફળ બરાબર બીનું ક્ષેત્રફળ, સોરી એના ક્ષેત્રફળ બરાબર સી અને બી બરાબર ડી. તો ચાલો સૌથી પહેલા એ જ વસ્તુ હું અહીંયા લખીશ કે એનું ક્ષેત્રફળ બરાબર સીનું ક્ષેત્રફળ, અને બીનું ક્ષેત્રફળ બરાબર ડીનું ક્ષેત્રફળ. ઓકે, ફરી પાછું એકવાર જોઈ લઈ. આ એનું છે, એના જેટલું જ સીનું છે, બીનું છે, એના જેટલું જ ડીનું ક્ષેત્રફળ છે. હવે માની લ્યો કે મારે ખાલી એનું ક્ષેત્રફળ શોધવું છે. તો કે એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ હું લખું. એ ચતુષ્કોણ જ છે ને? તો કે હા, ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ચતુષ્કોણ કેવો છે? તો કે એ જોવો એકવાર, સમલંબ ચતુષ્કોણ છે. શું કામ? તો કે આ બે બાજુ સમાંતર છે અને આ બે બાજુ સમાંતર નથી, આગળ જતા આમ એકબીજાને છેદી જાય છે. તો આ ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય. અને સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર, જેને કહી શકાય ઊંચાઈ. શું કહી શકાય? તો કે ઊંચાઈ.
હવે સમાંતર બાજુનો સરવાળો છે તો 1/2 ગુણ્યા અહીંયા આ એ છે, એ બાજુનું માપ છે. સમાંતર બાજુ કઈ આમાં એમ, એક આ અને એક આ. તો જોવો જોઈએ આ બાજુનું માપ કેટલું હશે, આ નીચેની આ બાજુ છે એના જેટલું જ આ 16 હશે, અને ઉપરની બાજુનું માપ આ બાજુ છે એના જેવડું હશે, તો એ 24 છે, તો 24 હશે. એટલે 16 અને 24 માપ છે. તો ચાલો અહીંયા હું લખું 16 વત્તા 24. હવે શોધવાની છે ઊંચાઈ. ઊંચાઈ શોધવી આમાં ઇમ્પોર્ટન્ટ છે. ઊંચાઈનો માપ શું થાય, તો કે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું અંતર કેટલું, અથવા તો આપણે આ બાજુ જોઈએ તો અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું માપ કેટલું. તો જોજો સૌથી પહેલાં હું શું કરીશ, મારી પાસે આટલાનું માપ છે, કેટલું છે અહીંયા સામે છે 28. એટલે ચાલો એ 28 લખ્યું. અહીંયા જ તમને શીખવાડું છું ઊંચાઈ શોધતા. અથવા તો 4 એ 4ની ઊંચાઈ સમાન છે એટલે અહીંયા આપણે લખી જ લઈએ કે ઊંચાઈ બરાબર 28. કઈ 28, તો કે આ બાજુ છે એ કેટલી છે 28. એમાંથી આટલું હું બાદ કરું, આટલી વસ્તુ હું બાદ કરું તો એનું માપ અહીંયા આપણને 20 આપેલું છે. 28 - 20. હવે જોજો 28 - 20 આટલું કરશું એટલે આપણને આટલાનું માપ મળશે. આટલામાંથી આટલું બાદ કરીએ તો આ બાજુ અને આ બાજુ એ બે બાજુનું ભેગું માપ મળે ને, કારણ કે આટલું આખું છે એમાંથી આટલું જ આપણે બાદ કરીએ છીએ ને. તો આટલા જે બે બ્લુ કલર દેખાય છે એ મળે છે. હવે એ બેયનું માપ સરખું જ છે, તો આપણે તો એકનું માપ જોતું હોય તો આટલું ને આટલું મળે ને એ બે સરખું હોય, તો આપણે ખાલી આ એકનું જ માપ જોતું છે, તો આને આપણે ચેકવું પડે કે ન ચેકવું પડે, તો કે હા ઇરેઝ આમાં કરી દેવું પડે. તો ચાલો આને ઇરેઝ કરવું હોય, આમાં દાખલામાં આપણે ચેકવું હોય તો શું કરવું પડે, તો 2 સાથે ભાંગવું પડે, અડધું કરવું પડે. 2 વસ્તુ હતી એમાંથી એક કાઢવું છે તો અડધું કરી દીધું, એટલે આટલાનું જ ખાલી આપણને માપ મળશે. ફરી પાછું એકવાર કે આ આખો લીટો છે એમાંથી આપણે આટલો જ લીટો એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનો જ લીટો બાદ કરીએ છીએ, તો આટલી વસ્તુ અને આટલી વસ્તુ વધે. હવે આપણે જોતું છે એક જ બાજુનું એટલે ભાંગ્યા 2 કરી દીધા, એટલે આ વસ્તુનું માપ પણ નીકળી ગયું. ચાલો એકની ઊંચાઈ શોધી લેશું ને એટલે એ બધાની 4 એ 4ની ઊંચાઈ સેમ છે. 28માંથી 20 બાદ કરો તો કેટલા થાય, 28માંથી 20 જાય એટલે 8 વધે, ભાંગ્યા 2, 4 2 8 થાય એટલે કેટલી આવશે 4 સેમી. ઊંચાઈ આવશે બધાની 4 સેમી. આ પણ 4, આમાં આડી પણ 4, આની પણ 4 અને આની પણ આવશે 4 સેમી. ચાલો ઊંચાઈ બધાની મળી ગઈ 4 સેમી. હવે આપણે બધા જ દાખલામાં ઊંચાઈ શોધવાની જરૂર નથી એટલે ગુણ્યા 4. ચાલો 2 2 4 ઉડી ગયા. 16 વત્તા 24 6 વત્તા 4 10 નો 0 વધી પડી 1 2 ને 1 3 ને 1 વધી 4 કેટલા થયા 40 ગુણ્યા 2 ખાસ લખવાના. એસી એકમ છે સેમી એટલે કે સેમી વર્ગ. હવે આમાં જોજો જોઈ આ 80 આપણને કેનું મળ્યું, એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળ્યું ને, એટલે લખવાનું કે એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 80 સેમી વર્ગ. હવે એનું જેટલું છે એટલું જ કેનું છે, સીનું છે. તો આપણે લખી શકીએ ને કે સી ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ એ જ થાય બરાબર 80 સેમી વર્ગ. તો બેયના માપ આપણને મળી ગયા. હવે રકમમાં એક વસ્તુ તમે જોજો, શું કીધું છે કે ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો. એટલે કે આમાં આપણે છેલ્લે બધાયનો સરવાળો નથી કરવાનો, અલગ અલગ પ્રત્યેક ટુકડાનું શોધવાનું છે. એટલે આપણે જવાબમાં એ લખવાનું છે કે એ ટુકડાનું ક્ષેત્રફળ એટલું છે, બીનું આટલું છે, સીનું આટલું છે, ડીનું આટલું છે. 4 એ 4 અલગ અલગ લખવાના છે. તો એમાંથી બેના આપણે લખી દીધા અલગ અલગ. પહેલું લખ્યું એ અને બીજું લખ્યું સી. એનું ને સીનું આપણને મળી ગયું. હવે આપણે શોધવાનું, ચાલો આ અને આ આપણી પાસે મળી ગયા. હવે બીનું ને ડીનું શોધવાનું થાય અને બે હશે સરખા. તો હું પહેલા બીનું લખું કે બી ચતુષ્કોણનું
ક્ષેત્રફળ બરાબર એ જ સૂત્ર, કારણ કે સમલંબ ચતુષ્કોણ છે એટલે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓ નો સરવાળો ગુણ્યા ઊંચાઈ અથવા તો બે બાજુ વચ્ચેનું લંબ અંતર, બંને કહી શકીએ ઊંચાઈ. ચાલો 1/2 એમને એમ બે સમાંતર બાજુનો સરવાળો કયો થઈ ગયો? આકૃતિમાં જોવું જોશે તો આપણે બીમાં જોઈએ છીએ સમાંતર બાજુ એટલે એક આ અને બીજી આ, તો બેયના માપ તો કે આ જે મોટી બાજુ છે એનું માપ અહીંયા છે આ 28, એના જેટલું જ હોય એટલે 28, અને આ નાની બાજુ છે એનું માપ આના જેટલું હોય એટલે એ છે 20, એટલે એકનું માપ છે 28 અને બીજાનું માપ છે 20. તો લખશું આપણે કે 28 વત્તા 20. ઊંચાઈ 4 ની સરખી છે. કેટલી ઊંચાઈ એવી તે લખી હતી 4. ફરી પાછું જોઈએ, અહીંયા આપણે શોધેલી છે ઊંચાઈ 4 સેન્ટીમીટર આવેલી છે, તો ઊંચાઈ લખીએ આપણે ગુણ્યા 4. 2 2 4, આગળ 28 વત્તા 20 એટલે 48 ગુણ્યા 2. 48 ગુણ્યા 2 કેટલા થાય? મોઢે ગુણાકાર આવડવો જોઈએ. 8 2 16 નો છગડો વધી પડી 1, 4 2 8 ને 1 9 એટલે 96 થાય. એમ ન આવડે તો કરી શકાય 48 ગુણ્યા 2, 2 8 16 નો છગડો વધી પડી 1, 4 2 8 ને 1 9. એકમ છે સેમી એટલે લખવાનું સેમી વર્ગ. આ શેનું મળ્યું? તો કે આ બીનું. તો અહીંયા આપણે લખશું કે બી ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 96 સેમી વર્ગ. ચાલો હવે એક વસ્તુ જોવો જોઈએ, બી નું જેટલું છે એટલું જ શેનું છે? ડી નું છે. હા, તો ડી નું પણ એટલું જ આવે કે ડી ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 96 સેમી વર્ગ. અહીંયા છે બી અને ડી નું ક્ષેત્રફળ, અહીંયા આપણે શોધી લીધું એ અને સી નું ક્ષેત્રફળ. તો એ બી સી ડી 4 ના ક્ષેત્રફળ આમાં આ રીતના આપણે શોધી લીધા. સરવાળો કરવાનો નથી. શું કામ? તો કે રકમમાં એમ લખેલું છે કે પ્રત્યેક ટુકડાનું એટલે કે તમામ ટુકડાનું અલગ અલગ ક્ષેત્રફળ આપણે રાખવાનું છે. તો પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો એમ લખ્યું છે, એટલે આપણે કોઈ સરવાળો કરવાનો નથી. જવાબ એકવાર આપણે ચેક કરવા જરૂરી છે. 80 આવ્યું છે. ઓકે, ચાલો 80, એનું ને સી નું 80 સાચું છે, અને બી અને ડી નું આવ્યું છે 96, એ પણ સાચો જવાબ છે. ઓકે, આની સાથે સાથે આપણું આખું આ સ્વાધ્યાય પૂરું થાય છે અને આ વિડીયો પણ પૂરો થાય છે. જો તમને મારું ગણિત ભણાવવાની રીત સારી લાગે તો તમે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોરમાંથી, અને હા, તેમાં તમારા ધોરણનો સરસ મજાનો કોર્સ ખરીદી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ કોર્સ ખરીદો છે, પોતાની એક્ઝામમાં સારા માર્ક મેળવે છે, સારું ભણે છે. ધોરણ 8 છે તે ધોરણ 10નો પાયો કહેવાય, તો આ પાયો મજબૂત હોવો જરૂરી છે. બરોબર, તો ઘણા લોકો સરસ રીતના કોર્સમાં ભણે છે, તો તમે પણ કોર્સનું સબસ્ક્રિપ્શન લ્યો અને ચોક્કસથી ભણો. બીજી વસ્તુ, આમની પીડીએફ ફાઇલ જોતી છે તો હું ટેલિગ્રામમાં મૂકી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. લિંક ડિસ્ક્રિપ્શનમાં દીધી છે, અથવા તો ટેલિગ્રામમાં વામજા એજ્યુકેશન સર્ચ કરજો. અને વોટ્સઅપમાં આપણા વિડીયોઝની તમારે લિંકો જોતી છે તો વોટ્સઅપ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપું છું, તેમાં પણ તમે જોઈન્ટ થઈ શકો છો. મળીએ છીએ સરસ મજાના બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. ધન્યવાદ.